આપણા બધાના બાળપણમાં અમુક કવિતાઓ એવી હોય છે જે ગમે તેટલા મોટા થઈ જઈએ ને તો પણ યાદ રહી જાય છે. આજે આપણે ગુજરાતની એક એવી જાદુઈ કવિતાની સફર કરવાના છીએ. એક એવું બાળગીત જે પેઢીઓથી લોકોના હોઠ પર રમતું આવ્યું છે અને જેની દરેક કડીમાં એક મજેદાર લે-વેચની વાર્તા છુપાયેલી છે. ચાલો એમાં ડૂબકી મારીએ. અને જુઓ, આ ગીતની શરૂઆત કેટલી સરળ અને સુંદર છે. અમે ચાંદો સૂરજ રમતા હતા. આ સાંભળતા જ આપણે સીધા બાળપણની એ નિર્દોષ રમતોની ગલીઓમાં પહોંચી જઈએ છીએ. અને રમતા રમતા શું મળ્યું? ફક્ત એક કોડી. પણ આ નાનકડી કોડીની સફર ક્યાં જઈને અટકશે એ જાણવાની મજા જ કંઈક અલગ છે. તો હા, જે કોડી મળી એ ખાલી એક કોડી નથી. આ તો એક આખી અદ્ભુત લે-વેચની સફરની શરૂઆત છે. આ કવિતાનું જે મુખ્ય આકર્ષણ છે ને એ આ જ છે કે કેવી રીતે એક નાનકડી વસ્તુથી શરૂ થયેલી વાત એક લાંબી અને રસપ્રદ મુસાફરી બની જાય છે. તો ચાલો આ સફર શરૂ કરીએ. જે કોડી મળી હતી એના બદલામાં લીધા ચીબડા, પછી ચીબડામાંથી મળ્યા એના બીજ. અને સૌથી મજેદાર વાત કઈ છે ખબર છે? આ બીજને જમીનમાં નહીં પણ વાળમાં રોપ્યા. આ જ તો છે બાળકની કલ્પના, જ્યાં કશું પણ અશક્ય નથી. આ કવિતા ખબર છે એ બાળપણની નિર્દોષ રમતો અને કલ્પનાની દુનિયાને બરાબર પકડે છે. ભારતમાં તો આ પરંપરા સદીઓથી ચાલી આવે છે. રમતગમત એ ખાલી ટાઈમપાસ નથી પણ બાળકોના વિકાસ અને શીખવાની પ્રક્રિયાનો એક બહુ મોટો ભાગ છે. સારું, તો વાર્તા આગળ વધે છે. વાડમાં જે બીજ નાખ્યા હતા એમાંથી ફૂટ્યો એક વેલો. અને એ વેલો કોને આપ્યો? એક ગાયને. અહીં પ્રકૃતિ અને પશુઓ સાથેનો એકદમ સહેજ અને સુંદર સંબંધ દેખાય છે. અને હવે જુઓ, ગાયે દૂધ તો આપ્યું, પણ એ દૂધ કોઈ માણસને નથી મળતું. એ તો પ્રેમથી એક મોરને પીવડાવવામાં આવે છે. આ બતાવે છે કે બાળકની દુનિયામાં પ્રાણીઓ માટે કેટલી કરુણા અને પ્રેમ હોય છે. હવે મોર ખુશ થઈ ગયો અને એણે આપ્યું એક સુંદર મજાનું પીંછું. અહીંથી બાળકની દુનિયા જાણે મોટી થવા લાગે છે. આ પીંછું એટલું ખાસ હતું કે એને સીધું બાદશાહને ભેટ આપવા લાયક માનવામાં આવ્યું. રાજા તો ખુશ થઈ ગયા અને બદલામાં શું આપ્યું? એક ઘોડો. વિચાર તો કરો, એક કોડીથી શરૂ થયેલી વાત હવે એક ઘોડા સુધી પહોંચી ગઈ છે. અને પછી એ ઘોડાને બાવળના ઝાડ નીચે બાંધવામાં આવ્યો. પણ હવે વાર્તામાં આવે છે એક મસ્ત ટ્વિસ્ટ. આટલી મોટી ભેટ, ઘોડો, અને એના બદલામાં શું મળ્યું? બાવળના ઝાડમાંથી ફક્ત એક કાંટો. આ કાંટાને પછી માટીના એક ટીંબામાં ખોસી દીધો. અને આનાથી એ ખબર પડે છે કે આ કવિતા કેવી રીતે સાવ સામાન્ય વસ્તુઓમાં પણ કિંમત શોધે છે. પેલા ટીંબામાંથી મળી માટી અને એ માટી આપવામાં આવી કુંભારને. આ લેવેચની સાંકળની આગલી કડી તૈયાર. કુંભારે એ માટી લીધી અને એમાંથી બનાવ્યો એક સરસ મજાનો ઘડો. અને એ ઘડો ક્યાં ગયો? ગામના કૂવા પર. દરેક વસ્તુ કોઈકના કોઈક કામે લાગી રહી છે. હવે કૂવામાંથી મળ્યું પાણી, જીવન માટે સૌથી જરૂરી. અને એ પાણીનો ઉપયોગ શેના માટે થયો? એક નાના છોડને જીવડાવવા માટે. ફરી એકવાર પ્રકૃતિનું ચક્ર ચાલતું દેખાય છે. અને હવે આપણે આ સફરના લગભગ છેલ્લા પડાવ પર છીએ. છોડે આપ્યું એક સુંદર ફૂલ અને એ ફૂલ શ્રદ્ધાથી ચડાવવામાં આવ્યું પૂજારીને. અને હવે આવે છે આખી કવિતાનો સૌથી સુંદર ભાગ, એનો ક્લાઇમેક્સ. પૂજારીએ આપ્યો પ્રસાદ. એ પ્રસાદ સીધો ગયો બા પાસે. અને બાએ પ્રેમથી શું આપ્યું? એક લાડવો. આખી સફરનું ફળ બાના પ્રેમ રૂપે મળ્યું. અને આ છેલ્લી લાઈન તો સાંભળો. એ લાડવો હું ખાઈ ગયો ને હું આવડો મોટો થઈ ગયો. આમાં જે ખુશી છે, જે આનંદ છે, એ અદ્ભુત છે. એક કોળીથી શરૂ થયેલી મુસાફરીનો અંત આટલો મીઠો છે. તો આ તો થઈ કવિતાની વાત. પણ શું આપણે ક્યારેય વિચાર્યું છે કે આવી સુંદર વાર્તાઓ આપણી પાસે પહોંચી કેવી રીતે? એની પાછળ પણ એક વાર્તા છે, એક આખી ચળવળ છે. ચાલો એ જાણીએ. ચાંદો સૂરજ રમતા હતા એ જે પ્રકારનું ગીત છે એને બાળ ગીત કહેવાય. આ આપણા ગુજરાતની એક બહુ જૂની અને સમૃદ્ધ પરંપરા છે, જેમાં લોકકથાઓ, લય અને જીવનના પાઠ વણાયેલા હોય છે. અને આ પરંપરાને જીવંત રાખવામાં અને બાળકો સુધી પહોંચાડવામાં જેમનો સૌથી મોટો ફાળો છે એ છે ગીજુભાઈ બધેકા, જેમને લોકો પ્રેમથી મૂછાળી મા પણ કહેતા. ગીજુભાઈને અમસા જ ગુજરાતી બાળ સાહિત્યના બ્રહ્મા નથી કહેવાતા. વિચાર તો કરો, એક વકીલ હતા પણ બધું છોડીને બાળકોના શિક્ષણ માટે લાગી ગયા. એમનું માનવું એકદમ સ્પષ્ટ હતું કે વાર્તાઓ બાળકોને ખુશ કરવા માટે છે અને એમાંથી જેમને શીખવાડવાનું છે.
એમણે આપણી જૂની લોકકથાઓને એકદમ સરળ ભાષામાં નવા રૂપમાં પાછી જીવતી કરી. અને એમનો મુખ્ય મંત્ર શું હતો કે સાચી બાળવાર્તા એ જ છે જેમાંથી બાળકોને સાચો આનંદ મળે. આ તો થઈ ઇતિહાસની વાત, પણ આ કવિતાની આજે પણ લોકોના દિલ પર કેવી અસર છે એની વાત જ અલગ છે. આ ખાલી ગીત નથી, આ તો બાળપણની યાદોનો ખજાનો છે જે દાયકાઓ પછી પણ એટલો જ તાજો છે. જરા આજના લોકો શું કહે છે સાંભળો. કોઈ કહે છે કે આ સાંભળું છું ને તો આંખમાં પાણી આવી જાય છે, તો કોઈ કહે છે મારું બાળપણ પાછું યાદ આવી ગયું. અને સૌથી સુંદર વાત તો એ છે કે એક માતા કહે છે કે હું નાનપણમાં આ સાંભળતી અને હવે મારા બાળકને પણ આ જ શીખવાડીશ. આ જ તો છે આ ગીતની તાકાત જે પેઢીઓને જોડે છે. ટૂંકમાં એક નાનકડી કોડીથી શરૂ થયેલી આ સફર માના હાથના લાડવા પર પૂરી થાય છે. અને આ આખી મુસાફરી બીજું કંઈ નહીં પણ મોટા થવાનું જે સરળ પણ ગહન જાદુ છે એને જ તો બતાવે છે. બસ એક કવિતા, પણ એની પાછળ જોડાયેલી છે અગણિત યાદો. આનાથી મોટો પુરાવો શું હોઈ શકે કે કળાનું એક નાનું સ્વરૂપ પણ આખા સમાજની સહિયારી યાદ બની શકે છે. હવે અંતમાં બસ એક સવાલ, બાળપણનું એવું કયું ગીત કે વાર્તા છે જે આજે પણ મનમાં ગુંજતું રહે છે?